જનાક્રોશ યાત્રાનું આગમન, આદિવાસી જમીન અધિકાર અને સ્થાનિક રોજગારીના મુદ્દે સરકાર પર કર્યા આકરા પ્રહાર. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યમાં પ્રવર્તતી મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોની સમસ્યાઓને વાચા આપવા યોજાયેલી જનાક્રોશ યાત્રાનું ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે આગમન થતાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભીલાડ 4 રસ્તાથી મુખ્ય બજાર સુધી યોજાયેલા ભવ્ય રોડ શોમાં મોટી સંખ્યામાં બાઇક સવાર કાર્યકરો અને સ્થાનિક નાગરિકો જોડાયા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ કોંગ્રેસમય બની ગયું હતું. ઉમરગામ તાલુકાના વિવિધ ગામોમાંથી લોકો પોતાની સમસ્યાઓ સાથે આ યાત્રામાં સ્વયંભૂ જોડાયા હતા. યાત્રા દરમિયાન આયોજિત જનસભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષી નેતા ડોક્ટર તુષાર ચૌધરી સહિતના શીર્ષસ્થ નેતૃત્વએ શાસક પક્ષ ભાજપની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. નેતાઓ દ્વારા વિશેષ રૂપે આદિવાસી પટ્ટામાં જમીન અધિકારીઓના રક્ષણ અને સ્થાનિક ઔદ્યોગિક એકમોમાં સ્થાનિક યુવાનોને રોજગારી ન મળવા જેવા સંવેદનશીલ મુદ્દાઓ ઉઠાવી સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલ, માજી પ્રમુખ દિનેશ પટેલ તેમજ તાલુકા પ્રમુખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધતા પ્રદેશ પ્રમુખે સ્પષ્ટ કર્યું હતું કે આ યાત્રા માત્ર રાજકીય નથી, પરંતુ સામાન્ય જનતાના અવાજને ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચાડવાનું એક સશક્ત માધ્યમ છે. તેમણે ભીલાડ અને આસપાસના વિસ્તારના ઉદ્યોગોમાં સ્થાનિક યુવાનોને અગ્રિમતાના ધોરણે રોજગારી મળવી જોઈએ તેવી પ્રબળ માંગણી દોહરાવી હતી. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓએ આસમાને પહોંચેલી મોંઘવારી સામે તીવ્ર રોષ વ્યક્ત કર્યો હતો, જે આ વિસ્તારમાં વધતા જતા જનાક્રોશનું પ્રતિબિંબ પાડે છે. ત્રીજો તબક્કો આજે અમે વલસાડ જિલ્લાના થી શરૂઆત કરી છે, નાના પોંડા અને કપરાડાથી. આજે આખો દિવસ યાત્રા ભ્રમણ કરીને આજે ઉમરગામમાં ભીલાડ ખાતે યાત્રા પહોંચી છે. આખા દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો આમાં જોડાયા. તમામ વર્ગ વિસ્તારના લોકો આક્રોશ સાથે ફરિયાદ કરી રહ્યા છે, રજૂઆત કરી રહ્યા છે કે અમે સરકારને ટેક્સ આપીએ, અમારા પરસેવાના પૈસાથી સરકારની તિજોરી ભરાય, એમાંથી બજેટ બને છે અને એ બજેટમાંથી મનરેગા હોય, નલ સે જલ હોય, રસ્તા બનાવવાના હોય, ટાંકી બનાવવાની હોય કે બ્રિજ બનાવવાની હોય, બધી જ જગ્યાએ ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે. અને આ ભ્રષ્ટાચાર કરવા વાળા બીજા કોઈ નહીં, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ને એમના મળતિયા કોન્ટ્રાક્ટરો છે. આ આદિવાસી વિસ્તારમાં જળ જંગલ જમીનના અધિકાર માટે જે આદિવાસી સમાજ લડે છે, વિકાસના નામે એમનો એ અધિકાર છીનવવામાં આવે છે. વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે. આદિવાસી વિસ્તારમાં શિક્ષણની વ્યવસ્થાઓ નથી, બાળકોને ગુણવત્તાવાળું શિક્ષણ નથી મળતું, આરોગ્યની સુવિધાઓ નથી, ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, બેરોજગારી છે. અને આ તમામ પ્રશ્નોને લઈ અને જ્યારે સરકારમાં રજૂઆતની વાત કરે પણ એમની રજૂઆત કોઈ સાંભળતું નથી. ત્યારે આ વિસ્તારના લોકોના પ્રશ્નોને વાચા આપીશું. લોકોની જે ફરિયાદો છે, જે તકલીફો છે, જે આક્રોશ છે, એને આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી હવે બુલંદ અવાજે રજૂ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારના લોકોના જળ જંગલ જમીનના અધિકાર માટે, આ વિસ્તારના કામદારોના અધિકાર માટે, આ વિસ્તારમાં શિક્ષણના પ્રશ્નો, આરોગ્યના પ્રશ્નો, રોજગારીના પ્રશ્નો, પ્રદૂષણના પ્રશ્નો, એ બધા જ મુદ્દાઓને લઈ અને સડકથી સંસદ સુધી લડીશું.